ચેનલ વેકરિયા જૈન, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અત્યારે બધાય ખાવાનું કરે છે, જીરું હમું કરે છે ને ભીંડાનું શાક અને ભીંડો સુધારે. કેટલા વર્ષના હોય જો તો ખરી? કેટલા વર્ષના હો? 85 વર્ષના. ઓહો, આટલો ભીંડો, આટલા બધે તો સુધારવાના, બધી સુધારવાના, એટલો ખાઈ જાઓ. નીમ બાપુ બિચારા ખાયલું ની વાઈટું કરે, હજી નો મમ્મી નહીં કરે છે, વાઈટું બનાવે છે. હા, વાઈટું બનાવે ભગવાન હાટું આટલા ભરાણા હજી બનાવે. જીરું હમું કરે છે, અમારા બાજુમાં રહે છે એમ કહેવાય. અને જો અહીંયા વાઈટું બનાવવાની પ્રક્રિયા કોઈ નથી, ઓનલાઈન છે. અને જો અહીંયા બેઠા એમનામ આમ જો ફઈ થાય. આ તો ફઈ અહીંયા બેઠા બીજું શું હોય? તને નથી ખબર એમ કેમ ખબર? હાલો આપણે ઘડીક વાર બેહી બધાની જો કેવી રીતના થાય. પેલા ભીંડો સુધારે, પેલા ઈ ઘડીક વાર જોયા રાખીએ આપણે. શિલ્પા કાકી કપાસ રૂ કાઢે છે વાઈટું બનાવવા હાટુ. ભગવાન હાટું ઈ રૂ દીવા મૂકે ને રૂ કાઢી આવી રીતના પછી આમ વાઈટું બને છે. રૂ આવી રીતના કાઢીને પછી વાઈટું બને છે. કરવાના જો પેલા રૂથી કપાસી અલગ કરી પછી નાખવાના, વાઈટું બનાવવાની આવી રીતના. જીરુંને આ સરસ રોટલીમાં પેક કરવાનું. પછી બીજી એક છે ને, એક સરસ હોય સેમી એવી બેસી લેવાની. પછી એમાંથી આમ પોરું પોરું કરીને જોઈ લેવાનું. આ અંદરનો કપાસિયો વાટવાનો. બતાડો અને ઈ પછી રૂની વાઈટું બને. ઈ આ રૂ આવી જાય અને એની પછી વાઈટું બની જાય. આના અંદર વાઈટું છે એમ કે હા, વાઈટું બની જાય. ડાયરેક્ટ ન બને, ઓલા કપાસિયા કાઢો જીરું હમું કરે છે. પૂરી બાજુ જીરું હમું કરે છે આપણે. અને ચાલો ગાઈઝ, હવે આપણે વિડીયોને એન્ડ કરી છીએ. બાય બાય.